સુરત જિલ્લાના ઉલપાડના અછારણ ગામમાં જસવંત પટેલ નિવૃત્ત બાદ સફળ ખેતી કરી બતાવી છે। ડીપ ઇરિગેશન પદ્ધતિનો ઉપયોગ કરી 11 વીઘાના ફાર્મમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। જસવંત પટેલ ખેડૂતોને ડીપ ઇરિગેશન પદ્ધતિ પ્રમાણે ખેતીથી જમીન ફળદ્રુપતા, સારી ખેતી, પાક આવક માટે ડીપ ઇરિગેશન ખૂબ જ કારગર નીવડી રહી છે। આમ તો દક્ષિણ ગુજરાતમાં અનેક સાહસિક અવનવી પદ્ધતિથી ખેતી પાક લેતા ખેડૂતોના ઉદાહરણ આપવામાં આવે છે। ત્યારે ઓલપાડ તાલુકાના અછારણ ગામમાં ખેડૂતો જૂની કહી શકાય તેવી ડીપ ઇરિગેશન પદ્ધતિનો ડાઉન અને અપર લાઇન બનાવી સારો ખેતી પાક મેળવી રહ્યા છે। મારું મૂળ વતન છે અછારણ ગામમાં અને ઓલપાડ તાલુકા સુરત જિલ્લાની અંદર આ મારી ડ્રેગન ફ્રૂટનું ફાર્મ આવેલું છે। એનું નામ છે ફલક ફ્રૂટ ફાર્મ કરીને ફેમસ છે। ડ્રેગન ફ્રૂટની ઘણી વેરાયટી છે, પરંતુ અમારે જે ડીપ ઇરિગેશન અને એ અમે જે સરકાર દ્વારા 2007થી પોલી હાઉસમાં મારી ખેતી હતી ત્યારથી મને એ ડીપ ઇરિગેશન લગાવ્યું છે। અને ડીપ ઇરિગેશનમાં ફ્લાવરની ખેતી કરતા હતા ત્યારે અમને ઘણી જરૂર હતી અને ત્યારે સરકારે સારી રીતે સહાય આપી હતી। 45% ઉપર સહાય આપે છે। ઉપરાંત અત્યારે મારા ડ્રેગન ખેતી પૂરું થતાં પોલી હાઉસમાંથી અમે ડ્રેગન ફ્રૂટના ફાર્મના પોલ ઊભા કરીને એમાં ડ્રેગન ફ્રૂટ બનાવે છે। મારા 2017થી અત્યારે ડ્રેગન ફ્રૂટ છે, એના પર મારું પૂરી ડીપ ઇરિગેશન છે અને નીચે પણ 2 લાઇનનું ડીપ ઇરિગેશન છે। ઉપર અમે એને કુલિંગ સિસ્ટમ આપવી પડે। ડ્રેગન ફ્રૂટમાં 35 ડિગ્રીથી ઉપર ટેમ્પરેચર જાય એટલે એને ઠંડક જરૂરી હોય, એને માટે અમે ઉપર મિસ્ટ લગાવી છે અને એ પણ સારી રીતે ચાલે છે। ડીપ ઇરિગેશનથી ઓછા પાણીમાં સારી રીતે ખેતી થાય છે। ઉપરાંત આ જે ડ્રેગન ફ્રૂટને જે જરૂરી છે કે ઓછું પાણી અને સારી રીતે ખેતી થાય। ઉપરાંત ડીપ ઇરિગેશનથી પ્રોપરલી પ્લાન્ટને પાણી મળે છે અને આપણો ઘાસ ને નિંદામણ બિલકુલ ઓછું થઈ જાય છે। આવી રીતે ડીપ ઇરિગેશન વપરાશ કરવાથી આપણને ઘણા ફાયદા થાય છે। ઉપરાંત ડીપ ઇરિગેશનમાં સરકારની સહાય 45% ઉપર આપણને આપવામાં આવે છે અને સારી રીતે કોઈ પણ GGRCL કોઈ પણ પ્રકારની તકલીફ વગર અમને દરેક સહાય આપે છે। આદિવાસીઓ માટે 90% આપે છે। આજની તારીખે આ સહાયને કારણે ખેડૂતોને ખૂબ ફાયદો થાય છે અને પાણીની સગવડ ઓછી હોય ત્યાં પણ આ સારી રીતે ચાલે છે। આ સિવાય તમે ખેતરમાં બીજા કયા કયા પાકો લીધા છે? આ જીવનમાં અમે અત્યાર સુધી તો પહેલાં અમારા 2007થી 12 સુધી અમારે ખેતીમાં પોલી હાઉસમાં ફ્લાવરિંગ હતું અને તેના પછી અમે ફ્લાવરની ખેતીમાં થોડું કોમ્પિટિશન આવી ગઈ એટલે અમે ડ્રેગન ફ્રૂટની ખેતી કરી 2017થી। આજે 7 વર્ષ થયા ડ્રેગન ફ્રૂટની ખેતી કરું છું। એમાં મારી પાસે ઘણી વેરાયટીઝ છે। બીજા મારી પાસે 25થી 30 ફ્રૂટના ઝાડો છે, એ મારા શોખના છે અને અમે અત્યારે આંબાવાડી અને ડ્રેગન ફ્રૂટનું કોમર્શિયલ પ્રોડક્શન લઈએ છીએ। આ ડ્રીપ ઇરિગેશનથી ખેડૂતોને સિંચાઈ માટે કેટલો ફાયદો થાય છે? સિંચાઈ માટે તમારે ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન ઓછું થઈ જાય, પાણીનો વપરાશ ઓછો થઈ જાય અને તમારી પ્રોપરલી તમારે ડીપ ઇરિગેશન હોય એટલે પ્લાન્ટને સારી રીતે પાણી મળે છે। બીજું તમને મેઇન ફાયદો તો નિંદામણ પૂરી થઈ જાય છે। નિંદામણમાં ખેડૂતોને પુષ્કળ ખર્ચો થાય છે। આમ જોવા જાવ તો તમે એકરે એટલે 50,000થી 1 લાખ જેટલી ખેતીમાં તમે બચત કરી શકો આ ડીપ ઇરિગેશન વપરાશથી। સત્તાર શેખ, દિવ્યાંગ ન્યૂઝ, સ્કીમ, સુરત।